નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 14 જૂન 2025ને શનિવાર, આજે લક્ષ્મીજીની કૃપાથી આ 4 રાશિના લોકો માટે શનિવારનો દિવસ વરદાન સાબિત થશે, બનશે કરોડપતિ। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। પૈસાના રસ્તા ખુલશે અને જો તમે શેર બજારમાં રોકાણ કર્યું છે તો તે તમને સારો નફો આપશે। તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને તમે ખુશ પણ થશો। સામાજિક કાર્યમાં પગ મૂકતા પહેલાં તમારે થોડુંક વિચારવું જોઈએ, કારણ કે જો તમે છેતરાયા છો તો તમને કામ કરવાનું પણ મન નહીં થાય। તમારે તમારી મહેનત પર પૂર્ણ વિશ્વાસ રાખવાની જરૂર છે। તમારે ધીરજ અને સંયમથી કામ કરવું જોઈએ મિત્રો। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે। તમારે તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે વાત કરવાની જરૂર છે। પ્રેમ જીવનમાં જૂના જીવનસાથીનું આગમન તણાવ વધારી શકે છે। બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે, કારણ કે તેમની પરીક્ષામાં સફળતા મળશે। તમે ઘરે કેટલીક નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવી શકો છો। તમારે તમારી આવકના સ્ત્રોતો પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ મિત્રો। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારે તમારા ખર્ચાઓ પર થોડુંક ધ્યાન આપવાની જરૂર છે। કાર્યસ્થળ પર કામના દબાણથી તમે પરેશાન રહેશો। સાથીદારો સાથે વાત કરતી વખતે તમારે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાની જરૂર નથી। રાજકારણમાં કામ કરતા લોકો તેમના કામથી નવી ઓળખાણ બનાવશે અને તેમને નવું પદ પણ મળી શકે છે। જો તમારા પર કોઈ દેવું હતું તો તમે તેને ચૂકવવાનો પ્રયાસ કરી શકો છો। બાળકોના સહયોગ પર ખાસ ધ્યાન રાખો મિત્રો। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે। ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે। તમે નાણાકીય બાબતોમાં પ્રગતિ કરશો। કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યમાં બેદરકાર ન બનો। કોઈ કામ પૂર્ણ કરવા માટે તમારે તમારા ભાઈઓની મદદ લેવી પડી શકે છે। તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા આગળ આવશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ માની શકે છે। થોડી સાવધાની રાખીને વાહનનો ઉપયોગ કરો, તમને નુકસાન પણ થઈ શકે છે મિત્રો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે પદ અને પ્રતિષ્ઠામાં વધારો લાવશે। તમારે કેટલાક દુશ્મનોથી અંતર રાખવું પડશે। જો તમારા મનમાં કોઈ કામ અંગે કોઈ સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે। તમારો કોઈ જૂનો રોગ તમને પરેશાન કરશે, જેના માટે તમારે કેટલાક પરીક્ષણો કરવા પડી શકે છે। તે તમારા બાળકોને આપેલા વચનને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો। તમારી માતા અને તમને કેટલીક જવાબદારીઓ સોંપી શકે છે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગની તૈયારીઓ શરૂ થઈ શકે છે મિત્રો। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મૂંઝવણ ભર્યો રહેશે। વ્યવસાયમાં તમારા કેટલાક કામ બગડતા જણાય। કાર્યસ્થળ પર તમારા બોસ સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરો। જો તમારા પરિવારમાં લાંબા સમયથી કોઈ મામલો ચાલી રહ્યો હોય તો
નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમે કોઈ સભ્યના લગ્નમાં આવી રહેલી સમસ્યાઓના ઉકેલ માટે તમારા કોઈ પણ સંબંધિત સાથે વાત કરી શકો છો મિત્રો. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. કોઈ અજાણ વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. જો તમે કોઈ કામને લઈને તણાવમાં હતા તો તે પણ દૂર થઈ શકે છે. પરિવારના કોઈ પણ સભ્યો સાથે કોઈ પણ પ્રકારની દલીલમાં ન પડો. જો તમે કોઈને તમારા વ્યવસાયમાં ભાગીદાર બનાવ્યા છે તો તે તમારું કામ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને સારી તક મળશે મિત્રો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમે તમારી સંપત્તિમાં વધારો થવાને કારણે ખૂબ ખુશ રહેશો અને તમે તમારા ખોવાયેલા પૈસા પાછા મેળવી શકો છો, જે તમારી આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવશે. તમે કોઈ કામ માટે ક્યાંક જવાનું આયોજન કરી શકો છો, પરંતુ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ રાખવી પડશે. જો તમે કામમાં સંદર્ભમાં કોઈની સલાહ લીધી હોય તો તે પણ દૂર થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. રાજકારણમાં કામ કરતા લોકોને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમે તમારા વિરોધીઓને હરાવવામાં સફળ થશો, કારણ કે તમે તમારી ચતુરાઈભરી બુદ્ધિનો ઉપયોગ કરીને તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. કોઈની સાથે કોઈ લોન લેવડ દેવડ ન કરો. તેથી કોઈની પાસેથી લોન લેવાનું બિલકુલ વિચારશો નહીં. તમે તમારી ખોવાયેલી વસ્તુઓ મેળવી શકો છો. તમારે તમારી ખાવાની આદતો પર થોડોક નિયંત્રણ રાખવાની જરૂર છે, તો જ તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકશો. બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો રહેવાનો છે મિત્રો. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે અચાનક લાભનો રહેશે. તમારી પાસે વધારાની ઉર્જા હોવાથી તમે દરેક કામ કરવા માટે તૈયાર રહેશો. કેટલાક નવા લોકો સાથે તમારી વાતચીત વધશે અને તમારા પરિચિતોને કારણે તમારા માટે કામ કરવાનું પણ સરળ બનશે. તમે મજાના મૂડમાં રહેશો. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. તમારે કોઈને પૈસા ઉછીના આપવાનું ટાળવું પડશે. તમારા સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે, જેના કારણે તમે તણાવમાં પણ રહેશો મિત્રો. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે આવકમાં વધારો કરવાનો રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કામ કરતા લોકોને કોઈ જવાબદાર કામ મળી શકે છે. તમે તમારા છૂટાછવાયા વ્યવસાયને સંભાળવામાં વ્યસ્ત રહેશો. આ મહિને તમને કોઈ જૂના મિત્રોની યાદ આવી શકે છે. જો તમે પ્રવાસ પર જાઓ તો તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે. ઊંચા સ્થળોએ જવાનું ટાળો. તમારા બાળકોની સલાહ પર તમને નવું વાહન મળી શકે છે મિત્રો. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારે તમારા આત્મવિશ્વાસને મજબૂત કરવાની અને કાર્યો પૂર્ણ કરવાની જરૂર છે. તમારા મનમાં પ્રેમ અને સહયોગની ભાવના રહેશે, પરંતુ કાર્યસ્થળ પર તમારા કામ માટે બીજા પર નિર્ભર ન રહો, નહીં તો તેઓ તમારું કામ બગાડવાનો પ્રયાસ કરશે. જીવનસાથીની નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર આપશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે,
આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.